ચોમાસું આવે છે, ચોમાસું આવે છે, ચોમાસું આવ્યું અને હવે જે વાદળો છે બધા જ વિખેરાઈ ગયા છે, દેખાતા નથી, ગાયબ થઈ ગયા છે। તો ભારતમાં ચોમાસું આવ્યું એના પછી આપણે ગુજરાતમાં જોયું કે વરસાદનો એક ભયાનક રાઉન્ડ આવ્યો। દક્ષિણ ગુજરાત અને એ દક્ષિણ ગુજરાતની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ધમધોખાર વરસાદ પડ્યો। મહારાષ્ટ્રની પણ સ્થિતિ હતી, આખા દક્ષિણના દરિયાકાંઠાના પટ્ટા પર આ સ્થિતિ હતી, પણ હવે અચાનકથી વાદળો ગાયબ થઈ ગયા છે। એનું કારણ પણ આપણે સમજ્યા કે જે રીતના ટાઇફૂન આવ્યો છે, એટલે કે આપણે જે વાવાઝોડું કહીએ છીએ એ અહીંયા ચીન અને જાપાનની આસપાસ એ વાવાઝોડું છે અને એ વાવાઝોડું ખૂબ વધારે મજબૂત છે। ત્યાં બધા જ આપણા વાદળો ખેંચાઈને જતા રહ્યા છે। અત્યારે અહીંયા વાવાઝોડું પહોંચ્યું છે, સાંજ સુધીમાં એ જે વાવાઝોડું છે એ ત્યાં દરિયાકાંઠાના વિસ્તારમાં જે છે એ લેન્ડફોલ થઈ જશે। એટલે એ વાવાઝોડું જે છે એ ત્યાં લેન્ડફોલ થયા પછી એની અસરો તાઇવાન ને એ બધી જગ્યાએ તો ભયાનક અસરો અત્યારે પણ દેખાઈ રહી છે, પણ એ બધા જ જે આપણે એવું કહેવાય કે હજારો કિલોમીટર દૂર આવેલું એ વાવાઝોડું એ બધા જ આપણા વાદળો અને પવનો ત્યાં ખેંચીને લઈ જઈ રહ્યું છે। એ આપણે વિંડી જોઈએ તો આપણને ખ્યાલ પણ આવે કે બધા જ પવનો છે એ દિશા તરફ જઈ રહ્યા છે। હવે વરસાદ ક્યારે પડવાનો છે એ મોટો પ્રશ્ન છે। દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ દેખાઈ રહ્યો છે, પણ હવે આગામી સમયમાં ક્યાં અને કેટલો વરસાદ પડવાનો છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે આ રાઉન્ડ પૂરો થયો એના પછી સાવ કોરું ધાકોર બધું થઈ ગયું, એટલે ક્યાંય વરસાદના વાદળો નથી દેખાઈ રહ્યા। તો એ વરસાદ ક્યારે પડવાનો છે? નવો એક રાઉન્ડ જલ્દી શરૂ થવાનો છે। આ અઠવાડિયા પછી એક નવા રાઉન્ડની શરૂઆત થશે, જે 5 થી 7 દિવસનો રાઉન્ડ હશે। એમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે અને એના સિવાય જુલાઈ એન્ડમાં પણ એક રાઉન્ડ આવવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ગુજરાતમાં જુલાઈ કરતાં વધારે ઓગસ્ટ મહિનામાં વરસાદ પડવાનો છે, એટલે જુલાઈમાં પણ આ જે 2 રાઉન્ડ છે એમાં સારો વરસાદ પડશે, એના સિવાય ઓગસ્ટમાં પણ વરસાદ પડવાનો છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, એમની આગાહી શું કહી રહી છે તે સાંભળો। હમણાં દેશના ઘણા ભાગોમાં વરસાદ નથી અને મોઇસ્ચર ન હોવાના કારણે દક્ષિણ પશ્ચિમના પવનો જે છે એ લગભગ ફૂંકાઈ રહ્યા છે, પરંતુ એક ટાઇફૂન જે છે પેસિફિક મહાસાગરમાં બનેલું ટાઇફૂન મજબૂત ટાઇફૂન છે, પ્રચંડ વાવાઝોડું આપણી ભાષામાં, ત્યાંમાં પ્રચંડ ટાઇફૂન, ત્યાંનો લગભગ દક્ષિણ ચીન તરફ જતાં નબળું પડવાની શક્યતા રહે છે। એટલે તારીખ 11-12માં એ ટાઇફૂન નબળું પડી શકવાની શક્યતા રહેતા ઘણી વખત ટાઇફૂનના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવે તો બંગાળ ઉપસાગર સક્રિય પણ થતો હોય છે, એટલે એ ટાઇફૂન નબળું પડતા તારીખ 13-14માં બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે અને બંગાળ ઉપસાગરની શાખા સક્રિય થતાં વરસાદ આવવાની શક્યતા છે, પરંતુ તે વરસાદ ખાસ કરીને પૂર્વ ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહે છે અને ત્યાંમાંથી છૂટા પડેલા વાદળો લગભગ ગુજરાતમાં આવતા વરસાદ થવાની શક્યતા રહે છે। જ્યારે આસામ તરફ વરસાદ હોય ત્યારે તેને ઉલટી સ્થિતિ સિંધ ભોગવે છે। ઘણા ખાસિયતવાળા સમાન ખાસિયતવાળા ભાગો છે, ઘણા અસમાન ખાસિયતવાળા ભાગો છે, એટલે જ્યારે આસામમાં વરસાદ, પૂર્વ ભારતમાં વરસાદ ઓછો થઈ જાય આસામ વગેરે, ત્યારે પશ્ચિમ ભારતમાં વરસાદ થઈ જવાની શક્યતા રહે છે। એટલે લગભગ વરસાદનું રાઉન્ડ હમણાં લોકલ સિસ્ટમના કારણે તારીખ 13થી 16માં જુલાઈમાં થવાની શક્યતા રહે છે, જેમાં કેટલાક ભાગમાં દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આગામી 3 દિવસ પછી લોકલ સિસ્ટમો સક્રિય થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત તારીખ 22ની આસપાસ પણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 27થી તારીખ 24, 25, 26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ અરસામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થાય, ક્યાંક ભારે વરસાદ થઈ શકે, પરંતુ તારીખ 27થી 30માં ચોમાસું વધુ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો, જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। આ વરસાદ સારો થવાની શક્યતા રહે। ત્યારબાદ ઓગસ્ટની શરૂઆતમાં
અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે. અને ઓગસ્ટ માસમાં ઇન્ડિયન ઓશન ડાયફોલ સાનુકૂળ થવાની શક્યતા છે. આ ઉપરાંત એમ્બ્યો વેવ લગભગ હિન્દ મહાસાગરમાં દસ્તક દઈ શકવાની શક્યતા છે. જો આ બંને શક્યતા હોય તો અલનીનોની શક્યતા હોવા છતાં પણ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણીવાર ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદ પણ થયેલા છે. તારીખ 9 ઓગસ્ટ બાદ પણ મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 3 ઓગસ્ટ બાદ લગભગ આશ્લેષા નક્ષત્ર રહે છે ત્યાં સુધીનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી. એટલે વરાપ થયે કુશલ ભાઈઓએ ખેતી કાર્યો કરવા સારા રહે. જય